किसी को हंसाता किसी को रुलाता। ये ઘેર જવા માટે એક સરસ મજાનું ભજન છે. બધા રાજી થઈ ગયા છો ને? ભાઈ હું નથી પછી મને આગળ સત્સંગ નથી, પછી હું નથી આગળ હોપ પાકિસ્તાન માં રાજી આવી પાકિસ્તાન બધા જવાના નથી બરોબર. દાખલા સ્ટોલ કેવાય તો બાકી રાખતો પણ એનો કોઈ અર્થ નથી. પણ આ ભજન સત્સંગ ઉપડે છે. આ કનુબા સાહેબ જે ભજન બોલે ને દાસી જીવન ભારત દાસી જીવન ઘેર ઘર બનાવતા લાકડું ટૂંકું પડ્યું અને સુતાર કે ગુરુદેવ લાકડું ટૂંકું છે કે ઉભો રહે હું લાકડું ખેંચું તો આમ લાકડું પકડાયું હોમ આમ લાકડું ખેંચ્યું ને તો લાકડું લોબું થયું. એ પુરુષની વાણી છે. સંતોન પ્રસાદી આલવામાં એવું થઈ ગયું. રોમા તારા રાજમાં અવળી દીઠી રીત તું તારા ધન ભેગો કરીને ભગતવા માંગુ ભીખ. આ દાસી જીવન બોલ્યા છે વખત 600-900 રૂપિયા 700 કોટી રૂપિયા ગોંડલ સ્ટેટમાં દેવું થઈ ગયું અને દાસી જીવનને રાજમાની તેડું આવ્યું પોલીસનું અને જીવન સાહેબની જેલમાં પૂર્યા બરોબર. સંતો બધી પરિસ્થિતિ તો આનંદમાં રામ રાખે તેમ રહીએ. ઉધરજી આપણને ચિઠ્ઠી ના કોઈ દિન આવો કોઈ દિન સિંગ સણાનો, કોઈ દિન મુઠ્ઠી મમરા, કોઈ દિન ચોખ્ખાજીનો શીરો તો કોઈ દિન હુકા રોટલા બરોબર. કોઈ દિન આરતી તો કોઈ દિન ધોકા, કોઈ દિન બગીમાં વરઘોડો તો કોઈ દિન ગાળા પગી. લ્યો આ પેલો ની આગળ વાત ના કરી પછેડી વાળી. હા તો આ કાળી માળવાળી વાત કરી ત્યાં છે એનું ભર ભિખારી માં ના કરી સાહેબ એટલે એવું સંત માલિક તો બાર ના રાખા મોરારી વ્યાજ સહિત વધારી આપા. આ રતિલાની કે રતિલાલ ખૂબ સમય ભજન વગાડે છે, નરગો વગાડે. આમ તો આનંદ કરવાનો છે અને આનંદ જેવું કોઈ સુખ જ નથી. સત્સંગ જેવો કોઈ આનંદ જ નથી. એ 600-700 રૂપિયા દેવું થઈ ગયું જેલમાં પૂરો જેલમાં પૂર્ણ દાસી જીવન પણ સંતો કા નરસ કર્યું. રાત પડી પણ તો બંને તે સંત સને ભગવાન પાસે ખોટી માગણીઓ ના કરે અને શ્રાપે શ્રાપ આવવાનું કોણ બીજું ખાતું સંતો એના શ્રાપ ના આવે. અરે સંતો કોઈનું પૂરું ઈચ્છા જ ના થાય, સંકલ્પે ના થાય ને નાચ જાત જેવું તો સંતો હોય જ ના ને એના મોટી જીવું એ ના હોય. આ તો 500 રૂપિયા લઈને જુદા આશીર્વાદ, 1000 રૂપિયા લઈને જુદા આશીર્વાદ. જો કોરો ચેક આલે તો સ્પેશિયલ આશીર્વાદ આલવા દેવું પડે. આ તો ડુપ્લિકેટ આશીર્વાદ છે, ભળું જ ના આશીર્વાદ તો મોયથી આવું છે. આ તો એક બાવજી હતા, કાર્યક્રમ પૂરો થયો, કોઈ 100 મેલો કોઈ 50 મેલો કોઈ ને અમારું કોઈ લઈ આવું બધું હેઠતું હતું. પણ બાવજી તો આમ કર્યું એક બે નથી ભણેલી કે મહારાજ આ ઢગલો રૂપિયા થયા પણ કોઈને સારું શું કેતા નથી. કેવું ભારો ગળામાં ખુદાનો દોરો કાઢ્યો. લ્યો ગુરુદેવ 8 તોલાની ચેન છે. ઓખો મમ કર્યું. બેટા તમે કની દીકરી છો? કી બાવજી હોની કિતાબ નામ કી હોનું, માનું નામ કી હોનું, कि भाई की होनी कि बेटा होने होना तो सुख ना हो कि महाराज आ बिचारी पब्लिक पसीनो वाली और दक्षिणों ढगलू करू हम खावे तो हाल मत केता बराबर उन ऐसा ने भजन मंडळ मध्ये होशा થઈ ગયું. આ તો બોલાવા કાજીની દોરો મેલું છે પણ ચોરના કે ચોરસ ભાઈ બાપજી આ છે ને આ દોરો છે ને ઓરિજિનલ નથી. આ એવું તરી રૂપિયાનો 8 તોલા બગસ સારું લાગે. આજો કે ભક્તિ બોડી છે હે ત્યારે મધરાત થઈને જીવન સાહેબે સતા લઈને જીવન એક જ સાખી બોલ્યા છે. એ
જીવન કહે જગદીશ ને ક્યો ગયા તારા હજારો હાથ ગીતાજી માં કહે છે હું હજારો હાથ છે હું વિરાટ સ્વરૂપે વ્યાપ્ત છું તો પ્રભુ હું તો તારો ભોળો કેલો ભગત છું ક્યો ગયા તારા હજારો હાથ એ જીવન સાહેબ નું ભજન અવાજ દ્વારકાધીશ નું પહોંચ્યો વાણિયાનું સ્વરૂપ નહીં 700 રૂપિયા ગોંડલ સ્ટેટમાં રોણી સિક્કા આપી દીધા અને જીવન છૂટો કરાયો ત્યારે જીવન ભગતને પૂછ્યું કે મને છૂટો કેમ કર્યો મારું દેવું તમે ભરી નથી ત્યારે ગોંડલના મહારાજે કીધું કે દ્વારકાથી કોઈ ગિરધર શેઠ આવ્યો તો અને 700 રૂપિયા દાન કરી ગયો છે 700 રૂપિયા દેવું ચૂકતું થઈ ગયું છે એ 700 રૂપિયા તારી ગોંડલના દરબારમાં છે તારે જીવન બાપાની ઓખમાં પાણી આવ્યું કે ગોંડલના રાજા મારો કાળિયો ઠાકોર છે ને એ તારા દરબારમાં દર્શન દેવા માટે આવ્યો પેલા ગોંડલના રાજાએ કીધું કે મહારાજ તમારું જો જેલમાં ના પૂર્યા તો મારા દરબારમાં માલિક ના હોય એટલે કયા સ્વરૂપે માલિક આવે આપણને ખ્યાલ જ નથી ત્યારે એક ભજન કરી નેટલો ગવડાઈ પછી આપણે પૂરું કરી દઈએ અને પગ નાખી છે તો લાગે એવું એવો નીડલો લગાડ્યો રે જય હો બોલ્યા શામા આજે મને દાન મળ્યું છે ને 6 તારીખે મારા આશ્રમમાં દર નોમે મહિલા મંડળો સંતો ભક્તો અને શાળાના બાળકો એ હું જમાડું છું મારો 1 મહિનાનો ખર્ચો 1 લાખ રૂપિયાનો છે હવે મેરાવડા ના કરું ક્યાંથી કાઢું વ્યક્તિગત બરોબર બીજું એક એટલે આ જે દાન છે બાળકોનો એ દર અજવાળી નોમી રામનવમી આવે છે દર સાલ આ વિસ્તારમાંથી ફૂલની તો ફૂલની પોખડી ટેકો લોક કરીશું બરોબર જે થાય ટેકો કરજો એવી લાલજી મહારાજની વિનંતી છે ક્યારે વાયેલું ઉગ ઉગ આ દર સાલ આ 5મું વર્ષ છે રંગુમાં 5મું વર્ષ ને 5મું વર્ષ છે બરોબર 4થું વર્ષ છે બરોબર તમે સત્સંગ રખાવો છો સંતન બોલાવો છો પ્રસાદ આલો છો દુષ્કાવીર પણ રાજી થયું સંતો પણ રાજી થશે અને મારો ભગવાન સોમર્યું પણ રાજી થશે સાહેબ બરોબર જે કઈ અમને બીજી દાન દક્ષિણા આપવામાં આવે છે એ મોયા રતિલાલ છે બેન જો છે તબલો છે પેટી છે ડ્રાઈવર છે યુટ્યુબ વાળા છે 10 માણસો રોજ રોટી ચાલે છે એ કોઈની રોજ રોટી આલવી એ પુણ્ય છે બિચારા ના કહેવાય પણ પુણ્ય છે બરોબર એટલે આ
આટલું બોલી કોઈ ભૂલ ચૂક થઈ ક્ષમા કરજો. હવે આરતી કરી દઈએ પછી એક વાણી સાકર પાક કરી પછી આપણે પૂરું કરી દઈએ. અને પાછું એક કોક વરદાન છે શું છે આ દર વખત આ ફેબ્રુઆરીમાં કાર્યક્રમ ટાઈટ પડે છે ખરેખર. મારે કઈ સાલે જબરી હતી અને ગઈ સાલ તો આ બાજુ સ્ટેજ હતું બરોબર. સારું કર્યું રાયરું ના કાઢી બરોબર. એટલે નથી આમાં પ્રેમ દિયારો તમે
બોલિયા રે દર સાલ કૃષ્ણવીર મહારાજનો આ જગ્યા ઉપર પાટોત્સવ ઉજવાય છે. કૃષ્ણવીર મહારાજની તાળીના ગગડાટથી આપણે વધાઈ દઈશું. સેવા સ્મરણ બંદગી કબુ ખાલી ન જાય. સાચું પડ્યું સોનું એ અડધા મૂલે પણ જાય. એકલો દુષ્કાવીર મહારાજનો પાટોત્સવ નથી ઉજવાતો, સાથે સાથે સનાતન ધર્મના સંતોની પધરામણી કરાવી પરમાત્માના નામનો સત્સંગ રાખવામાં આવે છે. એ સત્સંગની અંદર પધારેલા હરિગુરુ સંતોના ચરણોમાં
હું એક સામળિયા ભગવાનના માણસ તરીકે તમારા ચરણોમાં લાખો વાર વંદન કરું છું. પહેલી નમણ મારી માત પિતાને જેને ઉત્પત્તિ પાલન કર્યા. બીજી નમણ મારી ધરતી માતાને ઊન પર પાવ ધર્યા. સંસાર ત્રીજી નમણ મારા સદગુરુ દેવને જેને શિર પર પંજા ધર્યા. ચોથી નમણ મારા હરિગુરુ સંતોને. એ ચોથી નમણ મારી ગતરે ગંગાને ભેળા બેસીને વધર્યા. વિના પાળકા સરોવર ભર્યા. ખેતર હોય ને શેઢો હોય, ગામ હોય ને એને સીમાડો હોય, દેશ હોય એની સરહદ હોય, દરિયો હોય એને કિનારો હોય, ઘર હોય એનો ઉમરોટ હોય, મોબાઈલ હોય એનો ટાવર હોય. પણ આ સંસાર છે ને એનો કોઈ જગ્યાએ શેઢો નથી. ભગવાનના ચરણમાં બેઠો અને દુર્યોધન છે ને એ માથાની જગ્યાએ બેઠો. અને દ્વારકાના ઢોલિયામાં કાળિયો ઠાકોર પોઠેલા હોય છે. ઘણા ઊંઘું તો ગધેડાની જેમ ઊંઘેલા હોય, પગે પોળા હોય અને હાથે પોળા હોય. અને ઘણા સુઈ રહ્યા હોય તો આપણે સૂંઘ ગયેલા જોવાની મજા આવે. કેવું શાંતિથી ઊંઘ્યું છે. માણસ કયા ખાતામાં આવે છે ને એ ઊંઘેલો હોય ને એ તરત ખબર કે આ ખાતામાં નહીં આવ્યો છે. આ નક્કી છે સાહેબ. એની નિશાની મૂકી છે ભગવાને. બળદિયામાં નહીં આવ્યો હોય, બળદિયામાં નહીં આવ્યો હોય, બકરામાં નહીં આવ્યો હોય, ઊંટમાં નહીં આવ્યો હોય, ગધેડામાં નહીં આવ્યો હોય, તે ઊંઘના ગુણ પ્રકટ થઈ જાય. અને ઊંઘ વસ્તુ એવી છે કે માણસની ઓખમાંથી જ આવે છે. ઊંઘ છે ને કદી કોનમાં જ ના આવે. ઊંઘ લાવવા અગરબત્તી ના કરવી પડે કે તું આવજે. ટાઈમ થાય ને એટલે ઊંઘ આવે. અને ઊંઘ છે ને હકીકતમાં ભજનમાં જ આવે છે પાછી. હમણાં રંગુબા સાહેબ ને જાહેરાત કરી કે 9 ગામ પરમારવાનો છે, લાલજી મહારાજ નો સત્સંગ છે અને જે બધો અહીં આવશે એને ફોર્ચ્યુનર ગાડીનો ડ્રો કરવાનો છે. પણ આવશે એની ટિકિટ મળે. અને સાથે એવી પણ જાહેરાત કરવામાં આવે કે 9 ગામમાં જેટલો માણસો આવશે ને એ બધાને 1-1 તોલો સોનાનો દોરો આપવાનો છે. એટલે લાભ વગર કોઈ લૂંટાય એવું નથી. એટલે ઊંઘ છે ને એ માણસની ઓખમાં જ આવે છે. અને ત્યારે ભજનમાં કહ્યું છે એ તારી ઓખમાં ઊંઘ તને કેમ આવે.
દ્વારિકાના ઢોલિયામાંથી જો ચાદર ખેંચીને પહેલી જ નજર અર્જુન ઉપર પડી અને ભગવાન બેઠા થયા અને પછી ભગવાને બીજી નજર છે દુર્યોધન ઉપર પાડી. ત્યારે પૂછ્યું કે આવો આવો હસ્તિનાપુરના ધણી, આજે દ્વારિકાના રંગમહેલમાં તમારું સ્વાગત છે, મારા ઘેર કેમ પધાર્યા? ત્યારે દુર્યોધને કહ્યું કે પ્રભુ હે ભગવાન દેવકી નંદન અમારું મહાભારતનું યુદ્ધ થવાનું છે, બોલો અમે તમારી સહાય લેવા માટે આવ્યા છીએ, અમે તમને શું સહાય કરશો? પણ દુર્યોધન સ્વભાવ મારી એક શરત છે, જેના પક્ષમાં હું રહીશ ને એના પક્ષમાં હથિયાર નહીં ઉઠાવું. એક પક્ષમાં મારી નારાયણની સેના રહેશે, બીજા પક્ષમાં હું રહીશ. બોલ દુર્યોધન તને શેની ઈચ્છા છે? ભક્તિ છે ને ડાયો માણસ થોડી છે, ભક્તિ ઘોડો મોડોની છે. અને ઘોડા થવામાં બે ફાયદા છે, કોઈ ઉઘરોણીઓ ના આવે. આપણા ઘરવાળા પર ઈખોમણ નાની, કશું પાણી ના વારવું પડે, લોકોય ના જવું પડે, અને બે ટાઈમ ઘોડા થઈ જઈએ, બે ટાઈમ જમવાનું મળી જાય. ગમે એવી જગ્યા ના થતી હોય ને અને ગળામાં ઓકળો નાખી અને તમે ઉલટી કરી દો ને તરત જગ્યા થઈ જાય છે. સટલાસના હડોલ બસ આવતી હોય ને જગ્યા ના હોય ને અને તમે ગળામાં ઓકળો નાખી ઉલટી કરી દો ને તો ત્રણની સીટ ખાલી થઈ જાય. આ લોકો માયા ખોડે છે, પણ માયા તો આપણામાં જ છે, બીજી માયા તો પછી નડે, પણ પેલી મોય બેઠેલી માયા છે. ઘણા મારી લાઈનમાં મહારાજોએ ઘરવાળો છોડ્યો છે, પણ મોય ઘરવાળો બેઠો છે એ શાળા છૂટી. અંદર છે ને એક માયા બેઠેલી છે, એ માયાને ઓળખવાની. અર્જુન એ મારી જે માયા છે ને એમાંની કોણ તરસ છે? એ મારી માયા છે ને મારા સમાન બળવાળી છે, એ મારી અગાધ માયામાંની પાર તરસ છે. અને ત્યારે આજના સત્સંગની અંદર ચા પણ આવી ગઈ છે, એ ચા દેવીને પણ તાળીના ગગડાથી વધાવો. આ લાલજી મહારાજ રાતે 1000 બૈરોના એથી ચા પી ગયા. 20-25 વર્ષ થયો ભજન કરતા કરતા લાઈનમાં, અને કોઈ ચા મેળવા જાય એટલે કોઈ જોવા થોડું જવાય. અને કોઈ ખોળ નાખે, ચા નાખે, આદુ નાખે, અને પછી ચાનો ટેસ્ટ કરે કે આ ચા કેવી છે. એ ડાબા હાથમાં દોડી પકડે અને જમણા હાથમાં સોટો ચાલે, અને પછી એ આમ ચાખે. એટલે ખોડોશી પડી હોય તો મોયથી ડબ્બામાં લઈ અને એ જમણા હાથનો એઠો ચાવાળો છે ને એ પછી ખોડ મોય નાખે. પણ છે ને આ તો ભાણ્યાનું ઝેર છે ને, આ ઝેર શેનું છે? હે એટલે ભાઈ દેશી ગરબીમાં પણ કહ્યું છે, પંખીની પોખ ને માણસની ઓખ, કૂતરાના નાળમાં ઝેર હોય, સાપના દોતમાં ઝેર હોય, માણસને વેસીની ઓકળામાં ઝેર હોય. પણ માણસની જાત છે ને 3 જગ્યાએ ઝેર લઈને ફરે છે. એની ઓખમાં ઝેર, એની જીભમાં ઝેર. આ દુર્યોધનનું ઓથળાઓ ધડકે આંખ્યો જરૂર હતી. આ બૈરોને બધું હોય એ બધું શીખરાવવું પડે, પણ 2 વસ્તુ બૈરો ના શીખરાવી પડે, એક ગાળો દેવા ના શીખરાવવું પડે. આમાં એકે ચોપડી નહીં પડેલો હોય ને અને એકલી નહીં આવડતી હોય, બસનું બોર્ડ વસ્તુ નહીં આવડતું હોય, મોબાઈલ જોતા નહીં આવડતો હોય, ચાલુ કરી દે હમણાં. એક ગાળો બોલવા ના શીખડાવવું પડે અને એક રોવાનું ના શીખડાવવું પડે. બૈરા કરતા ભાઈઓની એટેકમાં ધારા આવી છે. મોય રાખો ને એટલે સ્પ્રિંગ દબને એટલી વધારે કૂદે, સ્પ્રિંગ જેટલી દબને એટલી વધારે કૂદે. એટલે બહુ ટેન્શન આવી જાય, બહુ ટેન્શન આવી જાય એટલે બીપી હાઈ નો થઈ જાય. બીપી હાઈ નો થઈ જાય એટલે હૃદયની નસ ફાટી જાય. એ પેલા ભજનમાં છે સરસ મજાનું સારું સેટિંગ કરી જો.
કેટલા વર્ષે મને સાઉન્ડની ભૂલ પકડવાની છે શિવરામ. નકર હું તો થાકી જતો. ભજનમાં હોય એટલે ઇકો રાઈટ સાઉન્ડ હોય અને સત્સંગ શરૂ થયું એટલે સાદું થઈ જાય. પણ આજે સરસ મજાનું સાઉન્ડ સેટિંગ થયું છે એ ગોગ મહારાજનું પણ તાર ગોગમાં ગોગા સાઉન્ડ પણ તારે આગળ અડધી વધારે. સોમરીઓ સાચો છે બોલે તમે કનેડિયામાં હોય. દેવનો જય સત્ય સનાતન ધર્મનો જય દુષ્ટાવીર મહારાજનો જય બાલજી મહારાજનો જય પધારેલ હરિગુરુ સંતનો જય ગુરુ ગુણપતિ ચારદા તો ગુરુ ગુણપતિ ચારદા આ ત્રણે પ્રથમ નમન કરવાના થા શરણ ગયે દુઃખ આપસે પૂરે હૃદય પૂરે હૃદય તો કબીર કહે કમાલ કો लो बात लिखवे कबीर को है कमाल को लो बात लिखवे गुरु साहेब की बंदगी और मुझे कोयन दे और मुझे कोयन दे तो यहाँ से हटाते आजा गया मरी ने गई दमा
મને કહું મનડાની વાતું નથી રેવાતું હવે નથી રેવાતું હવે નથી રેવાતું
છોકરાને નોકરી ના લાગતી હોય, પૈસા ના વધતા હોય, ખોટો સ્વપ્નો આવતો હોય, બધું શામળાજીમાં 12 મહિને એક વખત ચડાય આપણાથી, પણ સાંભળ્યો ભગવાન અંતર્યામી છે, એ અણુઅણુમાં વ્યાપ્ત છે. મારી અહીંયા પધારેલા હરિગુરુ સંતોની એક જ વિનંતી છે કે સવારના પૂરમાં ઉઠી બીજું બધું પછી પણ 3 વખત મારા કાળિયા ઠાકોરનું સાંભળ્યા ભગવાનનું નામ દેશો ને તો તમારું જીવન છે ને જેમ અર્જુનનો રથ ચલાવ્યો તો ને એમ તમારા જીવનનો રથ એ મારો શામળાજીમાં બેઠેલો શામળિયો બાપો ચલાવશે. આ તો જેવા ઉઠ્યા નહીં ત્યાંની બંદૂકીઓ ખોડી નહીં. ઘણા તો મસાલો ખોડી દે અને ઘણા તો તમાકુ તાણ તો જાજરું આવે છે. જય હો. ખાવાની ના નથી પણ એની રીત હોય કે હે અમુક કોઈ જાજરુમાં અંતરની સુવાસ થોડી આવે. ત્યારે ભજન છે સાંભળી અમારા સાજીના મિત્રો છે રતિલાલભાઈ, શિવમભાઈ સાધુ, કોનજી મહારાજ, આપણા વાસી બાપુ. મેં કીધું બીજી નાત વાળાના બધું શીખડાવું ના કરતા નાત વાળાને શીખડાવ. એટલે મેં કીધું હવ એટલે બેન જોલાયા આવડા છે. આપણે તો કોઈ નાત જાતનો ભેદ નથી, પણ આ તો ભાઈ ઇન્જેક્શન આલવું તો ખાલબેરી કરવી પડે, ડાયરેક્ટ ના ઠોકી દેવાય બરોબર. અને આ તો વખોણ કરવું ને એટલે પૈસા ઓછા લી. આ તો વખોણ છે ને આમ તો મને થોડી થોડી મોટી હું જ પડે છે કે કને હું કેવું. સતત 5 વર્ષથી આ કાર્યક્રમ ઉજવાય છે, ધન્યવાદના પાત્ર છે. આ બધા કાર્યક્રમો ખર્ચા વિના નથી થતા. આ મંડપ 40-50 રૂપિયા લઈ જાય, અડધા અમે લઈ જઈએ, કાલે પછી બ્રાહ્મણો લઈ જાય, હવનમાં દક્ષિણ આપવી પડે, પછી પ્રસાદ કોઈ ના બનાવે. પ્રસાદ બની છે પણ આખી જિંદગી જતી રહી પારકા ગામની પ્રસાદ ખાઈ. જો હમ ખાવા મારી લાઈનના ભક્ત હોય એના ગામનો પ્રસાદ ખવડાયો હોય એવું નથી. બાળકોને જમાડવા જોઈ છે. ભગવાને કંઈક આપી છે ને 5 વાગડિયાનું પૂર્ણ કરવું જોઈએ. દલપતરામ બાપજી તો જોવા જ છો ને, કનેડિયામાં ખૂબ આવતા અને સાસરી પણ કનેડિયામાં જ હતી. અને આ મહેન્દ્રભાઈ ભોણ હાથસા ગામના બીજમાને બધા બરોબર. દલપતરામ બાપજીએ શરીર છોડ્યું 35,000 દેવું નીકળ્યું. 35,000 રૂપિયા દલપતરામ બાપજીનું દેવું નીકળ્યું. પણ સાહેબ શરીર કેવા સમયમાં છૂટ્યું? સવારના પૂરમાં બ્રહ્મ મુહૂર્તમાં. કોઈના પણ પાલું પાણી નથી માગ્યું. નહીં ધોઈ બ્રહ્મ મુહૂર્તમાં નહીં ધોઈ રામદેવ પીરની આરતી કરી અને દલપતરામ બાપજીએ શરીર છોડ્યું હતું. પણ એ બાપજી શું કરતા? ધરોઈની સ્કૂલમાં નિહાળીઓ જમાડતા સાહેબ. એ નિહાળીઓના જમાડતા છે ને એ પૂન બાપજીને દોઢું આવ્યું. સટ લઈને જેમ ઘરમાંની માણસ બહાર નીકળે ને એમ મોથી આત્મા બહાર નીકળી ગયો હતો. નકર 100 મહિનાનો ખાટલો આવે ને ઘરવાળી ઢુસકાવીની બાધા રાખે. હા, ઘરવાળી ભોગ મહારાજની બાધા રાખે, ઘરવાળી અંબાજીની બાધા રાખે,
કમ આ સંસાર કોઈનો સગો નથી. અને એવા સંસારમાંની તરવાનો માર્ગ, એવા સંસારમાંની તરવાનો માર્ગ હોય ને તો નરસિંહ મહેતાએ મીરાબાઈએ ભજનમાં કહ્યું, એ મેવાડી રાણા રે ભજન છે ને બંધ વાગે કરે. કોણ આવ્યું પૂછ્યું, કેટલા પૈસા ઉડ્યા, કેટલા ફૂલ ઉડ્યા. હું કેવું કહું છું, ઘણા ભજન તો ઘણા ભક્તો ભજનમાં છે ને એકબીજાને પાડી દેવા ભજન કોઈ. અરે ભક્તોની વાત જવા દો. આપણે તો ઘરનું સાઉન્ડ છે, પણ મને ફેલ કરવા માટે છે એટલે સાઉન્ડ વાળો બટન આપડી નાખતા. સંતોનો અવાજ સાઉન્ડ વાળા ખાઈ જાય તો સાઉન્ડ વાળા સુધી થાય ખરા. આજની વાત નથી, પણ આ તો કેટલી જગ્યાએ અનુભવ થઈ ગયો છે. ખાવાળાનું ખાય, મેરાવડાનું મેરાવડો, મંડપ વાળાનું મંડપ, રાજસ્થાન. એટલે તો આ કાર્યક્રમ છે લાઈવ થઈ ગયો છે યુટ્યુબ ઉપર. આજે તો મારા બાપુજીને લાવવાનું મારે રહી ગયું છે. રંગુબા સાહેબ ને કહી દઉં મારા બાપુજીને લેતા આવજો. મારા બાપુજીની ઉંમર 80 વર્ષની છે. મને એક જ મંત્ર આવ્યો છે, લાલા ભક્તિ થાય તો કરજે, પણ ભક્તિ થાય તો કરજે, પણ ભક્તિ થાય તો કરજે, પણ ના કરતો પણ જીવન ત્યાં સુધી જૂઠું ના બોલતો. આજ મારા બાપુજીના શબ્દો છે. સત્ય સમાન કોઈ તપ નથી. આપણી શક્તિ ના હોય તો મૌન થઈ જવું, આપણને સહન ના થાય તો ઉઠીને જતું રહું. પણ 50 લાખ નું દેવું થઈ ગયું હોય, 50 લાખ રૂપિયા ઉછીના લઈ અને મહેસાણા પ્લોટ રાખ્યો હોય અને હું ગ્રોણિયા હોય એટલે બીમાર થઈ જાય. અને ઘરવાળી દીકરા હોય કે તમારા ભાઈ સારું નથી. હું છે ને એ પરમાત્માએ છે ને સંસાર બનાવેલો છે, એટલા માટે છોમડિયા ભગવાનના ભજન એવું નથી. મેં અમુક વખત જૂઠું આવી જાય છે. કનેડિયામાં 7:30 નો ટાઈમ આવ્યો અને 9 વાગી જાય. એટલે મેં શોખ તો છે ને ગાડી સ્પીડમાં જાય એટલે ગોટેમનું ખાઈને રોટલામાં મેઠું ખટા એટલું ખટા, આખો રોટલો મેઠાનો ખટા. એટલે જીવનમાં આપણે ક્ષત્રિયો છીએ, પરમાર છીએ, ચૌહાણ છીએ. બનાને માલિક સુધી જવું હોય, બનાને ત્યાં સુધી મારા વાળા સંતો જૂઠું ના બોલશો. આ ધરતીનું ધરતી આ ધરતી બની ને તે ધરતી બની ત્યાં સુધી ધર્મરાજ એવા થયા કે સત્ય બોલવાના પ્રતાપથી, સત્યની શક્તિથી અને સત્યના પાવરથી ધર્મ રાજાનો રથ છે ને 1.25 ગજ ધર ચાલતો આકાશમાં ચાલે. ભારતમાં આટલા રાજકારણીયા છે, કેટલા રાજકારણીયા છે હે? એક પણ રાજકારણીયાનો રથ છે રથ ની. ખાડા પણ કોઈ કાઢવા તૈયાર નથી. એ ખાતું જૂઠું બોલવાનું જ ખાતું છે. જે સળંગ 108 વખત જૂઠું બોલે એ જ રાજકારણમાં જાય. જે માનો ના થાય, બાપનો ના થાય, ગુરુનો ના થાય, ભત્રીજાનો ના થાય, ભાઈનો ના થાય, ગોમનો ના થાય, ઘરવાળીનો ના થાય,